નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર ફરી એક વખત આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તુત સેશનમાં આપણે લોકો કરંટ અફેર્સ પાર્ટ 21 હેઠળ પરીક્ષાલક્ષી 10 મહત્ત્વના પ્રશ્નો તથા તેની વિસ્તારથી સમજૂતી ઉપર ચર્ચા કરવાના છીએ. તો આજના સેશનનો આપણો પહેલો પ્રશ્ન દોસ્તો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન જે છે એ CAQM એટલે કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન નેશનલ કેપિટલ રિજન એન્ડ એડજોઇનિંગ એરિયાઝ, એક આયોગ ઉપરનો આપણે પહેલો પ્રશ્ન લઈએ છીએ. આ જે પ્રશ્ન છે એ સરકારના નિર્ણય અને તેની સાથોસાથ પર્યાવરણના ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છે. તો એ હેતુથી આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પ્રિલિમ, મુખ્ય પરીક્ષા બંને માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે દોસ્તો જુઓ, દિલ્હીમાં દર વર્ષે વાયુ પ્રદૂષણની સમસ્યા વિકટ બનતી જતી હોય છે. દર વર્ષે ચર્ચાનો અને ડિબેટનો એ બહુ મોટો મુદ્દો બનતો હોય છે. તો એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દિલ્હી અને એની આસપાસના વિસ્તારનું જે વાયુ પ્રદૂષણ છે કેવી રીતે આપણે એને અટકાવી શકીએ અને ઓછું કરી શકીએ એ કામગીરી માટે એક સ્પેશિયલ આયોગ તૈયાર કર્યું છે, જેનું નામ છે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન નેશનલ કેપિટલ રિજન એન્ડ એડજોઇનિંગ એરિયાઝ, જેને આપણે ટૂંકમાં CAQMના નામથી ઓળખીએ છીએ. માનો કે આના ઉપર જો પ્રિલિમમાં પ્રશ્ન પૂછવાનો થાય તો કયા એંગલથી પ્રશ્ન પૂછી શકાય, તો એ હેતુથી આપણે અહીંયા પહેલાં બે વિધાનવાળો પ્રશ્ન છે પસંદ કર્યો છે. પહેલું વિધાન જે સ્ક્રીન ઉપર છે કે ભાઈ આ જે આયોગ છે તે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતા ધરાવતી એક કાયમી સંસ્થા છે. બીજું વિધાન છે એ એવું કહે છે કે આ આયોગ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB, એની સત્તાઓને અધિક્રમિત કરશે, સુપરસીડ કરશે. એટલે કે એનો મતલબ એમ થાય કે CPCB કરતાં આ જે CAQM જેની રચનાને મંજૂરી મળી ચૂકી છે એના પાવર, એની સત્તા, એના અધિકારો વધુ હશે. તો આ બે પૈકી જે બીજું વિધાન છે એ સાચું છે, મતલબ કે પહેલું વિધાન ખોટું છે. હવે જો દોસ્તો, સામાન્ય રીતે જ્યારે આ પ્રકારના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર કોઈ આયોગ કે કમિટી બનતી હોય, તો અહીંયા તો આયોગ બનેલું છે એટલે આપણે આયોગના અનુસંધાને જ ચર્ચા કરશું. તો આવા આયોગ જે છે એના અધ્યક્ષ સ્થાને મોટા ભાગે ન્યાયપાલિકા સાથે સંકળાયેલા નિવૃત્ત વ્યક્તિઓને એની અધ્યક્ષતા આપવામાં આવતી હોય. આ એક ટ્રેન્ડ છે. એટલે વિદ્યાર્થીઓના દિમાગમાં આવે કે ભાઈ આ વિધાન સાચું હોઈ શકે, પણ અહીંયા આ કેસમાં એના અધ્યક્ષ તરીકે સચિવ છે એની પસંદગી થવાની હોવાને લીધે આ પહેલું વિધાન ખોટું છે. હવે આપણે શું કરશું, CAQM છે એને પ્રિલિમ ઓરિએન્ટેડ અલગ અલગ એંગલથી જોવાની કોશિશ કરશું. ચર્ચામાં કેમ છે તો એનું કારણ અહીંયા છે કે કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ઓર્ડિનન્સ જાહેર કર્યો, વટહુકમ જાહેર કર્યો, બરાબર, અને એના આધારે CAQMની રચના અંગેની જાહેરાત કરી છે. હવે જ્યારે કોઈ પણ સંસ્થા કેન્દ્ર કે રાજ્ય સરકારના વટહુકમ દ્વારા જાહેર થતી હોય તો એનું મહત્ત્વ અને મૂલ્ય કાનૂન દ્વારા આ સંસ્થાની રચના થતી હોય એટલું જ સમકક્ષ હોવાના લીધે માનો કે તમને પરીક્ષાની અંદર આ CAQMને ધ્યાનમાં રાખીને એ પ્રકારનું વિધાન આવે કે ભાઈ CAQM એક કાનૂની સંસ્થા છે, સ્ટેચ્યુટરી ઓથોરિટી છે, તો આ વિધાન પણ સાચું સાબિત થાય છે. ઓકે, બીજું, આ CAQMની જે રચના થઈને એની સાથે CAQM કેન્દ્રીય આપણી રાષ્ટ્રીય રાજધાની છે દિલ્હી અને એની આસપાસના જે કોઈ પણ ક્ષેત્ર એની સાથે સંકળાયેલા છે, જેના ઉપર હમણાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો એ બધામાં વાયુ પ્રદૂષણને નિયંત્રણ કરવા અંગેની અત્યાર સુધીમાં જેટલી પણ સંસ્થાઓ કામ કરી રહી છે, ઇન્ક્લુડિંગ CPCB અને અન્ય રાજ્યો જેમ કે UP છે, હરિયાણા, પંજાબ, રાજસ્થાન છે અને દિલ્હી પોતે, એ બધાના જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ બધા કરતાં CAQMની સત્તાઓ કેવી હશે, વધુ હશે. બીજી એક ખાસ બાબત આપણે અહીંયા નોંધવાની છે કે CAQMની રચના થતાની સાથે તે એક જૂની સંસ્થા હતી જેને આપણે ટૂંકમાં EPCA કહેતા હતા, એન્વાયરમેન્ટ પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓથોરિટી, EPCA, એની કામગીરી સમાપ્ત થઈ અને એ આખી સંસ્થા નાબૂદ થઈ. ખરેખર વાત એવી છે કે EPCAની રચના છે એ સુપ્રીમ કોર્ટના આદેશથી કેન્દ્ર સરકારે કરી હતી. સુપ્રીમ કોર્ટે MC મહેતા વર્સિસ ભારત સંઘનો એક ચુકાદો 1988માં આપ્યો અને 1988ની અંદર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી કે ભાઈ રાષ્ટ્રીય રાજધાની અને એની આસપાસના વિસ્તારમાં તમે એવા પગલાં કેમ નથી લેતા કે જેથી વાયુ પ્રદૂષણ તમારા નિયંત્રણમાં આવે. તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસાર એક સંસ્થાની સ્થાપના કરી હતી EPCA,
બરાબર. અને આ EPCA જે છે એ પર્યાવરણ સંરક્ષણ કાનૂન 1986ની જોગવાઈઓ મુજબ એની સ્થાપના 1988માં થઈ હતી. તો આમ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1988નો કેસ છે એ પર્યાવરણના મુદ્દાઓ સાથે સંકળાયેલો હતો. આટલી બાબતનું આપણને બેઝિક જ્ઞાન હોવું જોઈએ. તો CAQMની રચના થતાની સાથે જ તે EPCA શું થયું? નાબૂદ થયું. તો આ બાબત પણ પ્રિલિમના દૃષ્ટિકોણથી આપણા માટે અગત્યની થાય. હવે જુઓ, CAQMની રચના જે થશે એનું કમ્પોઝિશન, કોણ એમાં કેવી રીતે ભૂમિકા નિભાવશે, એમાં સદસ્યો કોણ કોણ હોઈ શકે એ અંગે થોડી ચર્ચા કરીએ. શરૂઆત આપણે કરીએ એના ચેરપર્સનથી. તો CAQMના અધ્યક્ષ કોણ હશે? તો કે ભાઈ ભારત સરકારના સચિવ હશે, અથવા તો આસપાસના જે કોઈ રાજ્ય છે એના રાજ્ય સરકારના મુખ્ય સચિવ હશે, જેમનો કાર્યકાળ સમયની દૃષ્ટિએ 3 વર્ષ અથવા ઉંમરની દૃષ્ટિએ 70 વર્ષથી પહેલાંનો હોવો જોઈએ. જો 70 વર્ષ થાય તો એ આગળ કામગીરી ન કરી શકે. તો આ બાબતને તમે સમજી શકો છો. ઓકે, તો ચલો આ તો વાત થઈ અધ્યક્ષની. હવે એના એક્સ ઓફિસિયો મેમ્બર. એક્સ ઓફિસિયો મેમ્બરનો મતલબ તમે બંધારણ ભણો છો એટલે જાણતા જ હશો કે પદે અને અધિકારીઓ. તો જુઓ, કેન્દ્રીય રાષ્ટ્રીય રાજધાની છે તો એની આસપાસના તમામ રાજ્યો અને યુટી, તો દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, આ એટલા જે ઘટકો છે બરાબર, એ દરેકના કાં તો મુખ્ય સચિવ અથવા તો આ જે તે રાજ્ય અથવા યુટીના સંલગ્ન પર્યાવરણ વિભાગના જે મુખ્ય સચિવ અથવા એના વિભાગના સચિવ હશે એ બધા આની અંદર સામેલ હશે. વાત અહીંયા કમ્પોઝિશનની એટલે અટકતી નથી. 3 મેમ્બર આમાં એક્સપર્ટ સદસ્યો તરીકેની કામગીરી નિભાવશે. તો જો એમાં એક વ્યક્તિ ઇસરોમાંથી હશે, એક સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી હશે અને એક અન્ય કોઈ એવી સંસ્થા કે જે વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરતી હશે એનો એક મેમ્બર. આમ કરીને 3 આમાં એક્સપર્ટ્સ હશે. સાથોસાથ અહીંયા સિવિલ સોસાયટીની ભાગીદારી પણ આ આયોગમાં નક્કી કરવામાં આવી છે. તો સિવિલ સોસાયટી એટલે કોઈ પણ એવા NGO અથવા તો એવું વૈજ્ઞાનિક સંશોધન કરતી સંસ્થા, બરાબર. તો 3 NGO મેમ્બર હશે અને નીતિ આયોગ અને મંત્રાલયોના કેટલાક પ્રતિનિધિઓ પણ અહીંયા હાજર રહેશે. ફરીથી જો આ મુદ્દો જે છે એ પ્રિલિમ માટે તો મહત્વ ધરાવે જ છે, સાથોસાથ જે લોકોને આવનારા સમયમાં DYSO ક્લાસ 1 2ની મેઇન્સ છે બરાબર, એ લોકો માટે CAQM ઉપર 10 માર્ક્સનો ક્વેશ્ચન ખૂબ સારી રીતે પૂછાઈ શકાય. હવે જુઓ એની સત્તાઓ કેવી હશે. તો મેં તમને વાત કરી એમ કે ભાઈ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને ધ્યાનમાં રાખીને પર્યાવરણને જાળવણી માટે અત્યાર સુધીમાં ત્યાં જેટલી પણ સંસ્થા કામ કરે છે એ બધા કરતાં એની સંસ્થા, એની જે સત્તા, શક્તિ, પાવર છે એ વધુ હશે. બીજું કે એ સંલગ્ન રાજ્યોને દિશા નિર્દેશ આપી શકશે. એ ગુજરાતને દિશા નિર્દેશ નહીં આપે, સમજો તમે, કારણ કે ગુજરાત છે એ દિલ્હીથી સંલગ્ન વિસ્તારમાં એનું સ્થાન નથી. તો અહીંયા જે સ્ક્રીન ઉપર જેટલા રાજ્ય અને યુટી છે એ જ એના કેન્દ્રબિંદુ બનશે. બીજું કે સંવેદનશીલ વિસ્તાર હશે તો એમાં આ CAQM છે એ ઉદ્યોગોની સ્થાપનાને અટકાવી શકે એવી સત્તા પણ એની પાસે છે. સાથોસાથ જે સ્થાપિત થયેલા ઔદ્યોગિક એકમો છે તો એમાં એ નિરીક્ષણ કરવાની કામગીરી પણ કરી શકે. ઓકે, તો આટલા મુદ્દાઓ ક્લિયર થઈ ગયા. સાથે CAQMનો જે કોઈ આદેશ હોય અને જો કોઈ ખાનગી ઔદ્યોગિક એકમ એનું ઉલ્લંઘન કરે છે, મતલબ કે એ આદેશનું પાલન નથી કરતા, તો 5 વર્ષની સજા ઉપરાંત 1 કરોડ રૂપિયાનો દંડ થાય એવી સજા છે એ પણ CAQMની સત્તા છે એના અંતર્ગત આવી શકે. અને બીજી એક વાત હમણાં આપણે કરી કે ભાઈ સુપ્રીમ કોર્ટ અત્યાર સુધી આ પર્યાવરણના મુદ્દામાં રસ લેતી હતી, તો CAQMની સ્થાપના થતાની સાથે જ તે સુપ્રીમ કોર્ટની કામગીરી મતલબ મુક્ત થાય છે, સુપ્રીમ કોર્ટની જવાબદારી હળવી થાય છે, જેથી ન્યાય પ્રણાલીમાં બીજા જે કામ છે એ વધુ સારી રીતે થઈ શકે. તો આમ CAQM છે એ આપણા માટે મહત્વનો મુદ્દો બને છે. હવે જુઓ, નેશનલ કેપિટલ રીજન NCR અને એની આસપાસના વિસ્તારમાં આપણે કોનો સમાવેશ કરીએ છીએ. તો ખાસ ધ્યાન રાખો, નેશનલ કેપિટલ રીજન એટલે અહીંયા જે આપણને આકૃતિમાં બતાવવામાં આવ્યું છે એટલું ક્ષેત્ર. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના 11 જિલ્લાઓ છે એનો સમાવેશ તો થાય, પણ અહીંયા જુઓ એની પૂર્વની અંદર આપણને જોવા મળે છે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના 8 જિલ્લા પણ NCRમાં આવે. અહીંયા દક્ષિણની અંદર ખૂબ દૂર જુઓ તો રાજસ્થાનના 2 જિલ્લાનો સમાવેશ થાય અને હરિયાણાના 14 જિલ્લાઓનો સમાવેશ થાય. તો આટલો વિસ્તાર જ્યારે ભેગો થાય તો આપણે એને NCR કહીએ. 1985માં NCRની ડેફિનેશન આપણી સામે આવી. એક કાનૂન છે ધ નેશનલ કેપિટલ રીજન પ્લાનિંગ બોર્ડ એક્ટ 1985, અને એના અંતર્ગત આપણે હમણાં જે આકૃતિમાં જોયો, જો શરૂઆતમાં એટલો વિસ્તાર નહોતો, પણ સમયાંતરે ઉત્તર પ્રદેશ અને હરિયાણા અને એ બધાના જિલ્લાઓ છે એમાં વધુને વધુ સંખ્યામાં ઉમેરાતા ગયા. એટલે ટોટલ અત્યારની જે 2020ની સ્થિતિ છે એ આપણે પાછલી સ્લાઇડમાં જોઈ લીધી. હવે જુઓ અહીંયા આ CAQMનો મુદ્દો કમ્પ્લીટ થઈ જાય છે, પણ
વાત દિલ્હીની નીકળી છે તો એની સાથે પ્રિલિમને ધ્યાનમાં રાખીને બીજો કંઈક એંગલ પૂછાય એને પણ આપણે ધ્યાનમાં લઈએ. દિલ્હી સાથે અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરોના સિસ્ટર સિટી સંબંધો. ભારત સરકાર અન્ય વિદેશી સરકારની સાથે ત્યાંનું જે સારું શહેરી કલ્ચર હોય એ ભારતમાં લાગુ થાય અને ભારતનું સારું શહેરી કલ્ચર હોય ત્યાં લાગુ થાય એમ સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યવસ્થાઓના આદાન પ્રદાનને ધ્યાનમાં રાખીને સિસ્ટર સિટી રિલેશનને આગળ વધારતા હોય. તો જુઓ, દિલ્હીના આવા સિસ્ટર સિટી રિલેશન્સ આ 4 શહેરો સાથે સંકળાયેલા છે, જેમાં ચીનનું બીજિંગ આવે, અમેરિકાનું શિકાગો આવે, જાપાનનું ફુકુઓકા આવે અને યુકેનું લંડન આવે. તો આ 4 શહેરો છે દિલ્હી સાથે સિસ્ટર સિટી રિલેશન ધરાવે છે, એટલું ધ્યાનમાં રાખવાનું. બીજું, હવે એનો મતલબ દોસ્તો એવો ન સમજવો કે દરેક શહેરના કોની સાથે સિસ્ટર સિટી રિલેશન છે એને આપણે ધ્યાનમાં લઈએ, પણ ખાસ કરીને દિલ્હી, મુંબઈ આવા મહત્ત્વના શહેરો હોય તો એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, અને ઇન્ક્લુડિંગ અમદાવાદ. તો જ્યાં જેમ સમય યારે જે શહેરની ચર્ચા કરશું એમ આપણે આ પ્રકારના સિસ્ટર સિટી રિલેશનને પણ ધ્યાને લેશું. ઓકે, હવે જો ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન સ્ક્રીન ઉપર છે કે ભાઈ તાજેતરમાં ચર્ચામાં રહેલ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2020, જેને આપણે ગુજરાતી ભાષામાં એમ કહેશું જાહેર બાબતોનો સૂચકાંક 2020, કોના દ્વારા પ્રકાશિત થયો? હવે જુઓ, તમે 2018-19ના પાછલા જેટલા પણ જીપીએસસીના પેપર છે ઉઠાવી લો, કોઈ પણ પેપર, ક્લાસ 1-2નું હોય, સુપર ક્લાસ 3નું હોય કે જીપીએસસી દ્વારા લેવેલી કોઈ પણ પરીક્ષા હોય, એનું પેપર તમે ઉઠાવો, એની અંદર તમને ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 2 એવા પ્રશ્નો મળશે કે જેની સાથે કોઈ પ્રકારનો ઇન્ડેક્સ પૂછવામાં આવ્યો હોય. બરાબર? જો કરંટ અફેર્સ બહુ વિશાળ વિષય છે, તમે દિવસમાં કદાચ જાજી બધી કલાકો વાંચશો ને તોય તમને સંતોષ નહીં થાય કે ભાઈ મેં કર્યું એ પૂરતું છે અને એ મને આવડશે કે કેમ. એટલા માટે થઈ સિલેક્ટિવ એપ્રોચ રાખવો પડશે, ટ્રેન્ડ પકડવો પડશે. તમે જીપીએસસીની પરીક્ષાને ટાર્ગેટ કરો છો તો જીપીએસસી કયા પ્રકારનું કરંટ પૂછે છે એ તમારા ખ્યાલમાં હોવું જોઈએ, અને એ ખ્યાલને ધ્યાનમાં રાખીને જ આપણે આ શ્રેણીને આગળ વધારી રહ્યા છીએ. તો કહેવાનો ભાવાર્થ કે ઇન્ડેક્સ વગર જીપીએસસીનું પેપર નહીં જ હોય પ્રિલિમનું, એ ફાઇનલ વાત છે. બરાબર? તો હવે જુઓ, એને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન બરાબર સમજો કે ભાઈ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2020 કોના દ્વારા પ્રકાશિત થયો, એટલે સંસ્થા કઈ છે એ પૂછવાની ટ્રાય કરી છે. અહીંયા જુઓ, નીતિ આયોગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય કે ગૃહ મંત્રાલય, એક પણ આનો સાચો જવાબ નથી. મતલબ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, આ પ્રકારની બાબત આવશે. કેમ? તો કે આ સૂચકાંક એક એનજીઓ અથવા તો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન NPO, જેનું નામ છે પબ્લિક અફેર્સ સેન્ટર PAC, એના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતેની આ એક NPO છે. બરાબર? હવે જુઓ, સમજો, પબ્લિક અફેર્સ એટલે જાહેર બાબતોનો સૂચકાંક શું સૂચવે છે? તો કે ભાઈ ભારતના અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રશાસન નાગરિકો સાથે જે ડીલ કરે છે એનો અભિગમ કેવો છે, એનો એપ્રોચ કેવો છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખે છે, અને એના આધારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ક્રમાંક એટલે કે રેન્ક આપવામાં આવેલા છે. ઓકે, તો આખો જે ઇન્ડેક્સ છે એ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું, આપણે યાદ રાખવાનું. અને આ રિપોર્ટ તૈયાર કરનારી ટીમના જે વડા છે અથવા તો એના જે અધ્યક્ષ છે એ કે કસ્તુરીરંગન, ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ, અને જેમણે હમણાં જ તાજેતરમાં જ નવી શિક્ષણ નીતિ જે જાહેર થઈ, બરાબર, એનો ડ્રાફ્ટ તૈયાર થયો, એ ડ્રાફ્ટ તૈયાર કરનારી કમિટીના પણ એ અધ્યક્ષ હતા. બહુ વિદ્વાન વ્યક્તિ છે કે કસ્તુરીરંગન. બરાબર? તો હવે જુઓ, આ ઇન્ડેક્સની અંદર આપણે યાદ શું રાખવાનું છે? એના મહત્વપૂર્ણ પિલર્સ એટલે કે સ્તંભ કહો અથવા તો તમે એના ડાયમેન્શન્સ કહો, પરિમાણ કહો. બરાબર? તો એમાં 3 પરિમાણોને ખાસ ધ્યાનમાં રાખવાના છે, અને નામ આપણને પ્રિલિમમાં યાદ રહેવા જોઈએ: સમતા, ઇક્વિટી, વૃદ્ધિ, ગ્રોથ, અને ટકાઉપણું એટલે કે સસ્ટેનેબિલિટી. આ 3 એ આ ઇન્ડેક્સના આધાર સ્તંભો છે, એવું આપણે યાદ રાખશું. થીમ્સ અને ઇન્ડિકેટર્સની સંખ્યા અથવા તો એના જે મતલબ કે એનો વિભાગ, ટાઇટલ્સ યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા પરફોર્મન્સ કયા રાજ્યનું કયા વિભાગમાં કેમ રહ્યું આપણે એને ચેક કરીએ. તો જુઓ, મોટા રાજ્યોની અંદર સૌથી સારું પરફોર્મન્સ આપનાર રાજ્ય છે તો કેરળ. બરાબર? અને સૌથી ખરાબ પરફોર્મન્સ છે એ છે ઉત્તર પ્રદેશ. આ ફેક્ટ આપણે યાદ રહેવું જોઈએ. નાના રાજ્યોની જો વાત કરીએ તો એની અંદર સારું પરફોર્મન્સ આપનાર સ્ટેટ છે ગોવા, અને સૌથી ખરાબ પરફોર્મન્સ આપણને મળે છે મણિપુરમાં. યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી સારું પરફોર્મન્સ ચંદીગઢે આપ્યું, અને સૌથી ખરાબ પરફોર્મન્સ છે દાદરા અને નગર હવેલીએ આપ્યું. તો આ બીજો પ્રશ્ન પણ તમને સમજાઈ જવો જોઈએ. હવે જો ત્રીજો ખૂબ સહેલો
નાનો એવો પ્રશ્ન છે, વિશ્વ ભૂગોળ સાથે સંકળાયેલો પ્રશ્ન છે, પણ કરંટ અફેર્સનો હિસ્સો છે એટલા માટે આપણે એને અહીંયા લઈએ છીએ. પ્રશ્ન બરાબર સમજો. એજિયન સાગર કયા સમુદ્રની શાખા છે? હવે તમે ભારત ભૂગોળનો પરિચય મેળવો છો એટલે તમે એમાં ભણતા હશો કે બંગાળની ખાડી એ હિન્દ મહાસાગરનો હિસ્સો છે, એની શાખા કહેવાય. અરબ સાગર હિન્દ મહાસાગરનો તે વિસ્તાર છે, હિન્દ મહાસાગરની જ શાખા છે. એવી રીતે આ એજિયન સાગર છે એ ભૂમધ્ય સાગર, જેને મેડિટેરિયન સી કહીએ છીએ આપણે, એની શાખા છે. શા માટે ચર્ચામાં છે તો સમજો. ત્યાં એક ભૂકંપ આવ્યો હતો, 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને એના લીધે ઘણા બધા લોકો ઘાયલ થયા, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા. તો આ બાબતને ધ્યાનમાં રાખીને એજિયન સાગર ચર્ચામાં હતો. અહીંયા મેપ ઉપર આપણે એની લોકેશન, એની ભૌગોલિક સ્થિતિને ચકાસીએ. અહીંયા છે એજિયન સાગર, આ છે ગ્રીસ અને આ છે તુર્કી. તુર્કી જે છે ને એનો ભૌગોલિક વિસ્તારમાંથી કેટલોક હિસ્સો યુરોપમાં પણ આવે અને કેટલોક હિસ્સો એશિયામાં પણ આવે. તુર્કીનો જે વિસ્તાર એશિયામાં આવે ને એ વિસ્તારને આપણે એશિયા માઇનર તરીકે ઓળખતા હોઈએ, બરાબર. અહીંયા ક્રીટ આઇલેન્ડ છે, નાના મોટા અનેક આઇલેન્ડ છે. તો કહેવાનો ભાવાર્થ એમ કે આ એનું લોકેશન છે, બરાબર, એજિયન સાગરનું, અને આ મેડિટેરિયન સીની શાખા છે. કારણ એનું મેં તમને સમજાવ્યું કે ભાઈ 30 ઓક્ટોબર 2020ના રોજ 7 રિક્ટર સ્કેલ તીવ્રતાની ભૂકંપથી તુર્કી અને ગ્રીસ બંનેમાં એની અસર થઈ. 500થી વધુ લોકો ઘાયલ થયા અને 14 જેટલા મૃત્યુ થયા. આ આંકડાઓ કોઈ મેટર નથી કરતા, જસ્ટ તમને એ વસ્તુ ખ્યાલ રહેવી જોઈએ એટલા માટે આપણે આ ક્વેશ્ચનને અહીંયા સ્થાન આપ્યું છે. હવે જુઓ, ચોથો પ્રશ્ન છે ભાઈ ટારબોલ્સ ઉપર. આ મુદ્દો ફરીથી પર્યાવરણના મુદ્દા સાથે સંકળાયેલા કરંટ અફેર્સનો ભાગ બને છે. 3 વિધાન છે. જો સામાન્ય રીતે ટારબોલ્સ શું છે આ પ્રકારનો જીપીએસસી ક્વેશ્ચન પૂછે તો એ એકદમ ઇઝી છે આન્સર આપવા માટે, પણ માનો કે થોડુંક ડિટેલની અંદર જો કોમ્પ્લિકેટ કરવામાં આવે તો આવા પ્રકારના વિધાનો આપણી સામે આવી શકે. ટારબોલ્સ એ કાર્બન યુક્ત કણો છે જે પ્રકાશનું શોષણ કરે છે, મતલબ કે ગરમીને પોતાનામાં સંગ્રહી રાખે છે. એટલે જે જગ્યાએ ટારબોલ્સ હશે ત્યાં શું થશે? તાપમાન વધશે. આવું પહેલા વિધાનનું અર્થઘટન કંઈક થાય છે. બીજું વિધાન એમ કહે છે કે ભાઈ ટારબોલ્સ બ્લેક કાર્બન કણોનું સ્વરૂપ છે જે જૈવિક કચરાના દહનથી ઉત્પન્ન થાય છે. તો જો ભાઈ જ્યારે પણ તમે જૈવિક કચરાનું દહન કરશો તો એમાંથી જે નાના નાના સૂક્ષ્મ કણ હશે એ બધા કાર્બન કન્ટેન્ટ ધરાવતા જ હશે. હવે એ બ્લેક કાર્બન છે, બ્રાઉન કાર્બન છે, રેડિશ કાર્બન છે કે અન્ય કોઈ પ્રકારનો કાર્બન છે, એનો આધાર એ જૈવિક કચરાના પ્રકાર ઉપર પણ હોય અને સાથોસાથ કયા ટેમ્પરેચર ઉપર આપણે એને સળગાવીએ છીએ એના ઉપર પણ હોય. તો એ આ ચર્ચાનો મુદ્દો છે અને આપણે જોઈએ. અને ત્રીજો મુદ્દો છે, ત્રીજું વિધાન છે કે ભાઈ ટારબોલ્સ છે એ ગ્લેશિયર એટલે કે હિમનદી, બરાબર, હિમનદના પિઘલન માટેની ભૂમિકા નિભાવે છે. તમારી સામે ABCDમાં જે વિધાનો છે એ પૈકી પહેલું અને ત્રીજું વિધાન સાચા છે, મતલબ કે બીજું વિધાન છે એ ખોટું છે. શા માટે ખોટું છે એની ઉપર આપણે ચર્ચા કરીએ. જો અહીંયા તમને બ્રાઉન કલરનો ટારબોલ્સ બતાવવામાં આવ્યો છે, સમુદ્ર કિનારે ભેગો થયેલો ટારબોલ્સ છે. તો જો ટારબોલ્સ એ બ્રાઉન કાર્બનના ઘટકો છે જેનું ઉત્સર્જન જૈવિક કચરો કે કોઈ પણ ઈંધણ હોય એના દહનથી થતું હોય. તો બ્લેક અને બ્રાઉન કાર્બનમાં ડિફરન્સ ક્યાં છે? તો જુઓ, જ્યારે કોઈ પણ જૈવિક કચરાનું કે ઈંધણનું દહન ખૂબ જ ઊંચા તાપમાને થાય તો એમાંથી જે કાર્બનના ઘટકો ઉત્સર્જક ઘટક તરીકે છૂટા પડે એ બ્લેક કાર્બન હોય, અને ઓછા તાપમાને અથવા તો ધૂંધવાયેલી સ્થિતિમાં જ્યારે કાર્બનનું ઉત્સર્જન થતું હોય તો ત્યારે આપણને બ્રાઉન કાર્બન જોવા મળે, બરાબર. હવે આ પ્રશ્ન ચર્ચામાં શા માટે આવ્યો? તો કે ભાઈ હમણાં જ તે હિમાલય તિબેટ ક્ષેત્રમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું અને ત્યાંની જે હવા છે, વાયુ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી. તો એના જે વાયુ નમૂનાઓ લેવામાં આવ્યા દોસ્તો, તો એની અંદર આપણને 28% બ્રાઉન કાર્બન એટલે કે ટારબોલ્સનું પ્રમાણ મળ્યું. હવે આ ટારબોલ્સ જો હિમાલયની સપાટી ઉપર ચીપકી જાય, ચોંટી જાય, બરાબર, અથવા તો એની સપાટી પર સ્થાયી થાય તો એ શું કરશે? દિવસ દરમિયાન જે કંઈ એની ઉપર તડકો પડશે એ ઉષ્માને શોષી રાખશે, ગરમીને શોષી રાખશે, બરાબર. અને એના લીધે બરફ જે છે એનું તાપમાન વધશે એટલે બરફ પીગળશે, એટલે હિમનદ છે એનાથી પીગળે. આ આખો પર્યાવરણનો કોન્સેપ્ટ છે, બરાબર. તો કહેવાનો ભાવાર્થ એમ કે જેટલી વધુ માત્રામાં ટારબોલ્સ હિમાલય ઉપર જશે એટલું હિમાલયનું જે નિવસન તંત્ર છે, જેને આપણે હિમાલયન ઇકોસિસ્ટમ કહેતા હોય, એના ઉપર ખતરો તોળાશે. ચલો, ત્યારબાદનો 5મો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. અગેન હું તમને અહીંયા એક ટ્રેન્ડ સમજાવવા માગું છું.
ફરીથી પેપર ઉઠાવો કોઈ પણ જીપીએસસી ક્લાસ 1 ટુ સુપર ક્લાસ 3નું, તમને નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્રમાંથી સવાલો મળશે જ. ઉત્તર પૂર્વ ભારતના 7 સિસ્ટર રાજ્યો સાથે સંકળાયેલી કોઈ પણ ઇવેન્ટ હોય, નાની મોટી ઇવેન્ટ, એને તમે સહેજ તે બેદરકારીથી ના લેશો. પૂરી ગંભીરતાથી એનો અભ્યાસ કરજો. પૂછાય છે પ્રશ્ન એની ઉપર, તમારે પેપર જોઈ લેવાની છૂટ છે. એટલીસ્ટ 1 થી 2 પ્રશ્નો હોય જ. બરાબર. અહીંયા સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એ પણ કંઈક આ જ પ્રકારે એ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જ આપણે પસંદ કર્યો છે. હવે અહીંયા જુઓ, પ્રશ્ન જે છે ને એ એનું કેન્દ્રબિંદુ કેસર છે, સેફ્રોન. અને વર્ષ 2020માં આ જે સેફ્રોન છે ને એ 2 અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને ચર્ચામાં આવ્યું છે. તો એ પ્રિલિમ માટે ખૂબ આઈએમપી પ્રશ્ન થાય એમ છે. તો આપણે પહેલાં પ્રશ્નને સમજવાની કોશિશ કરીએ. ઉત્તર પૂર્વ ભારતનું એક સ્થળ છે યાંગ, કે જે કેસરની ખેતી માટેની ભૌગોલિક લાક્ષણિકતાઓ ધરાવે છે. આવું વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં સાબિત કર્યું છે. તો આ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? આપણો પ્રશ્ન છે. જવાબ છે સિક્કિમ. ઓકે, યાંગ નામનું સ્થળ સિક્કિમ ઉપર આવેલું છે. હવે જુઓ, કેસર છે ને દોસ્તો એ માત્ર ભારતમાં અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર જ થાય છે. જમ્મુ કાશ્મીરમાં પણ કાશ્મીરની ખીણમાં જે ફળદ્રુપ મેદાનોનો વિસ્તાર છે, જેને આપણે ભારત ભૂગોળમાં કારેવા લેન્ડ્સ તરીકે ઓળખીએ છીએ, કારેવા ભૂભાગ, એની અંદર આવેલા કેટલાક જિલ્લાઓમાં તે કેસરની ખેતી થાય છે. કેસર બહુમૂલ્ય ઔષધિ પદાર્થ છે. સૌંદર્યમાં, સ્વાસ્થ્યમાં એનો ખૂબ ઉપયોગ થાય અને એનું ઉત્પાદન જ તો ઓછું થાય છે, એના લીધે એની કિંમત ખૂબ જ વધારે છે. બરાબર. તો હવે ભારતમાં વૈજ્ઞાનિકો એક એવી દિશા શોધી રહ્યા, એક એવી દિશામાં આગળ વધી રહ્યા છે કે ભાઈ આ કારેવા લેન્ડમાં જે કોઈ પ્રકારની ભૌગોલિક લાક્ષણિકતાઓ છે, આવી લાક્ષણિકતાઓ આપણે ભારતમાં અન્ય કોઈ સ્થળોએ જો મળતી હોય તો ત્યાં આપણે કેસરની ખેતી કરવી જોઈએ, જેથી એનું ઉત્પાદન આપણે વધારી શકીએ. તો એ દિશામાં એ લોકોને લાંબા સમયના અભ્યાસ બાદ એક સ્થળ મળ્યું છે, એ છે યાંગ, અને એ ક્યાં આવ્યું છે? સિક્કિમમાં. ડિટેલમાં આપણે આને સમજવાની કોશિશ કરીએ. જુઓ, કેસર આપણે વાત કરીએ એમ કે બહુમૂલ્ય ઔષધિ ઉત્પાદન છે. બરાબર. આરોગ્યને સુધારવા માટે અને સૌંદર્ય પ્રસાધનો અને દવાઓ બનાવવા માટેનો ઉપયોગ થાય છે. ઘણીવાર તમે ઓલી વિકો ટર્મરિકની એડવર્ટાઇઝ જોવો છો. અત્યારે તો થિયેટર બંધ છે, નહીંતર થિયેટર ચાલુ હોય એટલે આપણને એની એડવર્ટાઇઝ જોવા મળે જ તે. એ વિકો ટર્મરિકમાં એમ કહેવામાં આવે કે ભાઈ આમાં કેસરનો ઉપયોગ થયો છે, હળદરનો ને બધાનો ઉપયોગ પણ થતો હોય. પછી અજયભાઈની તમે એડવર્ટાઇઝ જોઈ હશે, વિમલ દાને દાને મેં કેસર કા સ્વાદ. એ એડવર્ટાઇઝ બરાબર સમજજો ને, નીચે લખ્યું હશે કે આ કેસર છે ને એ નામ ખાલી સિમ્બોલિકલી વાપરવામાં આવ્યું છે. અહીંયા 2 રૂપિયાના ગુટકાની અંદર કેસર તમને ન મળે. બરાબર. તો આ એક આખી બાબત થઈ. તો આ કેસર જે છે એ અત્યારે મેં તમને કીધું એમ કે ભાઈ સૌથી વધુ ઉત્પાદન માત્ર કાશ્મીરમાં થાય, ને એમાંય તે આ કારેવા લેન્ડ જે છે, જે અહીંયા આપણને બતાવવામાં આવી છે, કારેવા લેન્ડ. એ કારેવા લેન્ડમાં એક સ્થળ છે પામ્પોરે. શું સ્થળ છે? પામ્પોરે. પામ્પોરેમાં ભારતની અંદરનું સૌથી વધુ કેસર ઉત્પન્ન થાય, અને એટલા માટે થઈ અને સેફ્રોન બાઉલ ઓફ કાશ્મીર તરીકે પામ્પોરેને આપણે ઓળખીએ છીએ. આ પ્રિલિમ માટે આઈએમપી પ્રશ્ન થાય અને ખાસ તમારે ધ્યાનમાં લેવાનો. બીજું, કાશ્મીરમાં બડગામ, શ્રીનગર, કિશ્તવાડ આ બધા જિલ્લાઓની અંદર કેસરની ખેતી થાય છે. હવે જુઓ, કેસરની ખેતી કેમ ભાઈ બીજી જગ્યાએ નથી થતી અને કાશ્મીરમાં કારેવા લેન્ડ્સ છે ત્યાં જ આવેલા જિલ્લાઓમાં કેમ થાય? તો એના માટે એની ભૌગોલિક લાક્ષણિકતાઓને આપણે સમજવી પડે. પહેલી બાબત કે ભાઈ કેસરની ખેતી એવી જમીન ઉપર થાય કે જે સરેરાશ 2000 મીટરથી ઊંચાઈ ધરાવતું ક્ષેત્ર હોય, ત્યાં પૂરતા પ્રમાણમાં ઉનાળાના દિવસોમાં સૂર્યપ્રકાશ જોઈએ. તો કે કેટલો ભાઈ 12 કલાકનો સૂર્યપ્રકાશ કેસરની ખેતી માટે જોઈએ એવું વિસ્તાર હોવો જોઈએ, તો એટલી ઊંચાઈ હોવી જોઈએ. બીજું, જેની જમીન છે એની પીએચ 6 થી 8ની વચ્ચે રહેવી જોઈએ. ખાસ કરીને કેલ્શિયમ કાર્બોનેટનું વિપુલ પ્રમાણ ધરાવતી જમીન હોય. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. બરાબર. તો એ જે જમીન છે ને એમાં કેસર શ્રેષ્ઠ ઉત્પાદન આપી શકે, મતલબ કે કેસરના છોડ સારો એવો ફળ આનો જે આપણને પ્રોડક્ટ છે એ આપી શકે. બીજું, એ જે માટી છે એમાં પાણીનું એટલે કે ભેજનું પ્રમાણ સારું એવું હોવું જોઈએ, અને સેન્દ્રિય ઘટકો હ્યુમસનું પ્રમાણ પણ સારી માત્રામાં હોવું જોઈએ. કેસરનો જે છોડ છે
એ ઉનાળા દરમિયાન 35 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકવા માટે સક્ષમ છે. અને એવી જ રીતે શિયાળામાં એ સબ-ઝીરો ઘણું બધું નીચું તાપમાન -15 થી -20 ડિગ્રી સુધીનું તાપમાન પણ સહન કરવા માટેની શક્તિ ધરાવે છે. આ જે સ્થળ પસંદ કરીએ એની વાર્ષિક વરસાદની પરિસ્થિતિ કંઈક આવી હોવી જોઈએ. 1000 થી 1500 મિલીમીટર વરસાદ પાછો ત્યાં પડતો હોવો જોઈએ. કાશ્મીરમાં સામાન્ય રીતે કેસરનું વાવેતર જૂન જુલાઈમાં શરૂ થાય તે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ચાલતું હોય છે. તો આટલા એના ભૌગોલિક લક્ષણો છે કેસરની ખેતી માટેના. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બીજું, કાશ્મીરમાં ઇતિહાસના જે દસ્તાવેજો આપણને એવું કહે છે કે આશરે ઈસવીસન પૂર્વે 1લી સદીથી કેસરની ખેતી થઈ રહી છે. અને આ વિદેશી આખી કૃષિ હતી. ભારતના જે લોકોએ મતલબ કે આપ જાણો છો કે ભારતમાં અનેક પ્રજાતિઓ સમયાંતરે આવી છે. તો જે મધ્ય એશિયામાંથી જે લોકો અહીંયા આવ્યા એ લોકો કેસરના છોડ અને કેસરની ખેતીની પરંપરા પણ ભારતમાં લાવ્યા. સંસ્કૃત સાહિત્યોમાં એના માટે બહુકમ એવો શબ્દ પણ પ્રયોજાયેલો છે. હવે જુઓ, સિક્કિમમાં આપણે વાત કરીએ કે યાંગમાં કેસરની ખેતીની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. આ કોણે કરી? તો કે એક સંસ્થા છે, નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચ, નેક્ટાર, એના દ્વારા આ આયોજન થયું. અને આ જે નેક્ટાર છે ને એ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય હેઠળનું સૌથી પાવરફુલ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને આપણે ટૂંકમાં DSTના નામથી ઓળખતા હોઈએ, એના અંતર્ગત કામ કરતી સંસ્થા છે. તો આટલા મુદ્દાઓ આપણને સમજમાં આવવા જોઈએ. બીજી એક ખાસ વાત તમે ધ્યાનથી સાંભળો. તમે લોકો 2021માં પરીક્ષા આપવાના છો, બરાબર? 2021ના વર્ષમાં આ જે વાત કરીને આપણે DST, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવાના છે. કારણ કે એની રચના 1971માં થઈ હતી. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણી જે એ પરીક્ષાઓ છે ને એમાં DST 50 વર્ષ પૂરા કરતા હોવાને લીધે પ્રિલિમમાં એનો સવાલ બની શકે. તો ચિંતા કરવાની જરૂર નથી. આગળના કોઈ સેશનમાં આપણે DST વિશે ડિટેલની અંદર માહિતી મેળવી લઈશું. આ તો જસ્ટ તમને લોકોને અત્યારથી કીધેલું હોય તો ખ્યાલમાં રહે કે આ પ્રકારનો પ્રશ્ન આવી શકે. હવે જુઓ, એક તો કેસરની ખેતી સિક્કિમ બાજુ થવાની છે, એ તો એક બાબત હતી. બીજો IMP ક્વેશ્ચન અહીંયાથી નીકળે એમ છે. કાશ્મીરી કેસરને જુલાઈ 2020માં GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત થયો. આ GI ટેગ શું છે ગભરાવાની જરૂર નથી. આની પછીનો ક્વેશ્ચન આપણે GI ટેગને સમજવા માટે જ તે લેવાના છીએ. તો જુલાઈ 2020નું કરંટ અફેર્સ પણ કાશ્મીરી કેસરથી ભરેલું છે. હવે જો બીજો એક IMP પ્રશ્ન અહીંયા સંકળાયેલો છે. દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ લચ્છા, મોંગરા અને ગુછી આ શું છે? તો કાશ્મીરી કેસરના પ્રકારો છે, બરાબર? કાશ્મીરમાં જે કેસર થાય છે એ 3 પ્રકારનું છે, લચ્છા, મોંગરા અને ગુછી. તો આ પણ એક પ્રશ્ન થાય. તો દોસ્તો અહીંયા આપણે જે કાંઈ પણ ચર્ચાઓ કરીએ ને એ કોઈ એક પ્રશ્ન એટલે એક પ્રશ્ન પૂરતી સીમિત નથી રાખતા. આપણે એ આખા જ જે પ્રશ્નની આસપાસનું બધા જ એંગલને આપણે ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? એનું આગળ પાછળના એવા તમામ પરીક્ષાલક્ષી ફેક્ટ છે એને આપણે ખાસ ધ્યાનમાં લઈએ છીએ. હવે જુઓ, મેં તમને વાત કરી એ મુજબ કે ભાઈ GI ટેગ આપણે અહીંયા ચર્ચામાં લીધું. તો ઘણા ફ્રેશર વિદ્યાર્થીઓ હોય એ અને જેમની તૈયારી ચાલુ છે એમને કદાચ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે એના વિશે બહુ ડિટેલ માહિતી ન હોય, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્ન લઈએ છીએ. ભૌગોલિક સંકેત જેને આપણે કહીએ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. સ્ક્રીન ઉપર જે સવાલ છે ને એને ઘડીક ભૂલી જાઓ. હું તમને 2-4 વાત કહું, એ તમે ખાસ ધ્યાનથી સાંભળો. તમે પાટણના પટોળા એવું નામ સાંભળ્યું? પટોળા એક આખી પ્રોડક્ટ છે, વસ્તુ છે, પણ પાટણના પટોળા એક આખી વિશેષ ઓળખ થઈ, બરાબર? એવી રીતે તમે સંખેડાનું ફર્નિચર એવું નામે સાંભળ્યું? જામનગરની બાંધણી, કંકુ આવા નામ તમે સાંભળ્યા? સુરેન્દ્રનગરના સમોસા આવું નામ સાંભળ્યું? ભાવનગરના ગાંઠિયા આવું નામ પણ સાંભળ્યું? બીજી 2 વસ્તુ વખણાય છે એ હું તમને હમણાં નથી કહેવા માગતો, એ તમારે શોધી લેવાની. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે કોઈ પણ ક્ષેત્રમાં અમુક ચોક્કસ પ્રકારની પ્રોડક્ટ પરંપરાગત રીતે પેદા થઈ રહી છે, ઉત્સર્જિત એનું ઉત્પાદન થઈ રહ્યું છે અને એની ગુણવત્તા વિશિષ્ટ પ્રકારની છે. તો એના લીધે એ વિસ્તારને વધુ ફાયદો થાય એ હેતુથી આપણે શું કરતા હોઈએ તો કે ભાઈ એને GI ટેગ સાથે જોડતા હોઈએ, જેથી કરીને એની ગુણવત્તા છે એનું માર્કેટિંગ થાય, સારી કિંમત એને મળે. તો આ આખો ઉદ્દેશ છે. હવે આપણે આની બાબતને ચર્ચામાં લઈએ.
કે ભાઈ જુઓ, પહેલું વિધાન એમ કહે છે કે ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કોઈ ઉત્પાદન વિશેષ સાથે જોડાયેલી ભૌગોલિક સ્થિતિઓનો ઉલ્લેખ દર્શાવતી સંજ્ઞા. બીજું વિધાન એમ કહે છે કે ભાઈ ભૌગોલિક સંકેત એટલે આ જીઆઈ જે છે એ બૌદ્ધિક સંપત્તિના અધિકારનો હિસ્સો છે. ત્રીજી બાબત એમ કહે છે કે ભાઈ ભૌગોલિક સંકેતનો સંબંધ ઔદ્યોગિક સંપત્તિના સંરક્ષણ માટેના પેરિસ સંમેલન સાથે છે. અને ચોથું વિધાન એમ કહે છે કે ભારતની સૌ પ્રથમ ભૌગોલિક સંકેત મેળવનારું ઉત્પાદન છે એ તમિલનાડુના ડિંડીગુલ તાળાઓ હતા. તો હવે જો આ ચાર વિધાનમાંથી ઓપ્શન સી પહેલો, બીજો અને ત્રીજું જે વિધાન છે એ સાચું છે, અને આ ડિંડીગુલ તાળા જે છે એ સૌથી પહેલાં જીઆઈ મેળવનારી ભારતની પ્રોડક્ટ છે એ વાત ખોટી પડે. હવે આપણે જીઆઈને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. અત્યારે આપણે વાત કરીએ મુજબ કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટને જ્યારે જીઆઈ મળે તો એનો મતલબ શું થાય, તો કે ભાઈ કોઈ ક્ષેત્ર વિશેષના પ્રખ્યાત ઉત્પાદન અથવા તો એની કલા કારીગરી હોય અથવા તો એની કોઈ પ્રક્રિયા હોય એને દર્શાવવા માટે અપનાવવામાં આવતો એક સંકેત અથવા તો સંજ્ઞા છે. ઓકે. બીજું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ બૌદ્ધિક સંપત્તિ અધિકારનો એ શું છે, ભૌગોલિક સંકેત એક હિસ્સો છે. પેરિસ ખાતે એક સંમેલન આયોજિત થયું હતું અને એમાં ભૌગોલિક સંકેતનો આખો કોન્સેપ્ટ છે વિશ્વભરના દેશોએ જે WTO સાથે સંકળાયેલા છે એ બધાએ એને માન્યતા આપી હતી. ઓકે, તો પેરિસ સંમેલન પણ જીઆઈ સાથે સંકળાયેલું છે. આ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધ્યાનમાં રાખવાનું છે. ભારતના અનુસંધાન આપણે વાત કરીએ તો જો ભાઈ ભારતની અંદર જીઆઈ ટેગ ફાળવણી માટે થઈને એક કાનૂન બનાવવામાં આવેલો છે જેનું નામ જ છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999. 1999માં આ કાનૂન બનાવવામાં આવ્યો અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી છે આપણા દેશમાં એ સંસ્થા, એની વિશે પણ આપણે હમણાં વાત કરવાના છીએ. એ કોઈ પણ અરજી જે આ પ્રકારની આવે, દાખલા તરીકે અમારા ભાવનગરમાંથી 10-15 ગાંઠિયા બનાવતા જે ઉદ્યોગો છે એકમો ભેગા થાય અને જીઆઈ રજિસ્ટ્રીને એમ કહે કે ભાઈ અમારા ભાવનગરના ગાંઠિયા જે છે અથવા તો સુરેન્દ્રનગરવાળા ભેગા થઈને સુરેન્દ્રનગરના સમોસા માટે અરજી કરે તો પહેલાં લોકો તપાસ કરે કે હા ભાઈ સુરેન્દ્રનગરના સમોસા કે ભાવનગરના ગાંઠિયામાં એ ગુણવત્તા છે ખરી, તો પછી એને જીઆઈ ટેગ આપે. એટલે એના લીધે લોકો બહુ ડાઉટ ના કરે, સીધા ગાંઠિયા સમોસા ખાવા જ માંડે. મુદ્દો સમજમાં આવ્યો કે ભાઈ આ સારી ગુણવત્તાની વસ્તુ અહીંયા મળે છે. તો હવે જુઓ, ભારતમાં જીઆઈ ફાળવણી કાયમ માટે નહીં ભાઈ, 10 વર્ષ માટે જ તે કરવામાં આવે છે. તમે 10 વર્ષ બાદ ફરીથી એ અંગેની અરજી કરો છો, એ કરી શકો છો અને ફરીથી એ લોકો ચેક કરે કે ઓકે ભાઈ આ આખી વાત બરાબર છે તો ફરીથી તમને એ ફાળવણી થઈ શકે છે. પણ પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું શું છે કે ભાઈ 10 વર્ષ માટેની ફાળવણી થતી હોય છે. દર 10 વર્ષે તમારે રિન્યૂ કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે જુઓ, IMP ફેક્ટ જે ઘણીવાર પૂછાઈ પણ ગયું, ભારતની એવી પહેલી પ્રોડક્ટ કે જેને જીઆઈ પ્રદાન થયું તો એ છે પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ચા. બરાબર, દાર્જિલિંગ ક્ષેત્રમાં ઉત્પાદન કરવામાં આવતી ચા 2004-05માં એને એ પ્રકારનો જીઆઈ ટેગ મળ્યો. તો ભારતની ધ વેરી ફર્સ્ટ પ્રોડક્ટ દાર્જિલિંગ ચા છે એને ગણવામાં આવે છે. તો આ ફેક્ટ યાદ રાખશું. હવે હમણાં મેં તમને જે વાત કરી કે ઇન્ડિયામાં 1999નો જે આપણે લાસ્ટ સ્લાઇડમાં જીઆઈ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 છે, તો એના અંતર્ગત આ નોંધણી કોણ કરશે, તો કે ભાઈ એના માટે રજિસ્ટ્રી છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી. એ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે છે, તો કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. અને એનું મંત્રાલય કેવું છે, તો કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો આ એની આખી સંસ્થાગત બાબત થઈ. ઓકે, હવે ખૂબ IMP પ્રશ્ન અથવા તો ખૂબ IMP માહિતી તમારા માટે અહીં ઉપલબ્ધ થાય છે, એ છે સ્ક્રીન ઉપર. મેઇન્સમાં આ એક જ સ્લાઇડ 10 માર્ક્સનું કામ આપી શકે. આપણે ગુજરાતને ટાર્ગેટ કરીએ કે ભાઈ ગુજરાતની અત્યાર સુધીમાં એવી કઈ કઈ પ્રોડક્ટ છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે. પ્રિલિમ મેઇન્સ બધામાં કામ લાગે એવો પ્રશ્ન છે. એટલે આને એકદમ કેરફુલી ધ્યાનથી એક એક પ્રોડક્ટને આપણે સમજવાની ટ્રાય કરીએ. જુઓ ભાઈ, ગુજરાતમાં 2008-09થી પ્રોડક્ટને જીઆઈ મળવાની શરૂઆત થઈ અને શરૂઆતમાં જુઓ 2008-09માં 3 વસ્તુને એકસાથે જીઆઈ ટેગ મળ્યો. એમાં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક પથ્થરો, બરાબર, જે આપણે ડેકોરેશનમાં બધામાં ઉપયોગમાં આવતું હોય, અને કચ્છનું ભરતકામ. તો 2008-09માં એક સાથે આ અલગ અલગ 3 હેન્ડીક્રાફ્ટ એટલે હાથ બનાવટની જે વસ્તુ છે, કલા કારીગરી છે, એને મળેલ છે. પછીના વર્ષે 2009-10માં ટાંગલિયા શાલને
જે એક પ્રકારનું હેન્ડીક્રાફ્ટ ગણાય, એને જીઆઈ ટેગ મળ્યો. હવે જો 2010-11નું જે વર્ષ છે ને એમાં આપણી 4 પ્રોડક્ટને, ગુજરાતની 4 પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો. એમાં સુરતનું જરીકામ આવે, ગીરની કેસર કેરી આવે, ભાલિયા ઘઉં આવે અને કચ્છની શાલ આવે. તો જો કચ્છનું ભરતકામ અને કચ્છની શાલ બેને અલગ અલગ જીઆઈ ટેગ મળેલો છે. પછી જુઓ 2013-14ની વાત કરીએ, બરાબર, તો પાટણના પટોળા એને અલગથી જીઆઈ ટેગ મળ્યો. અને હવે જુઓ 2015-16માં ફરીથી આ સંખેડા ફર્નિચર, ખંભાત નકી અને અકીક અને કચ્છનું ભરતકામ એના લોગોને તે, એનો જે લોગો હોય સિમ્બોલ, એને તે જીઆઈ ટેગ આપી દેવામાં આવ્યો. તો અહીંયા તો એ વસ્તુને આપવામાં આવ્યો, પણ અહીંયા એના લોગોને પણ જીઆઈ ટેગ આપવામાં આવ્યો. પછી 2016-17માં જામનગરી બાંધણી, અને મોટાભાગના વિદ્યાર્થીઓને આ વાતનો ખ્યાલ નથી હોતો કે ભાઈ રાજકોટના પટોળા પણ છે, અને રાજકોટના પટોળાને અલગથી જીઆઈ ટેગ મળેલો છે. કદાચ તમારામાંથી જે કોઈ વ્યક્તિઓ રાજકોટથી બિલોંગ કરતા હોય ને મારો લેક્ચર ત્યાંના સુધી પહોંચ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારામાંથી કોણ રાજકોટનું હતું અને એમને ખબર હતી. મોટાભાગે પટોળા એટલે પાટણનું નામ લેવાય, પણ 2018-19માં રાજકોટના પટોળાને પણ જીઆઈ ટેગ કેન્દ્ર સરકારે મંજૂર કરેલ છે. અને 2018-19માં એ જ વર્ષે જ્યારે રાજકોટના પટોળાને માન્યતા મળી, ત્યારે આપણે ગાંધીનગરથી થોડા જ કિલોમીટર દૂર છે પેથાપુર, તો પેથાપુરના પ્રિન્ટિંગ બ્લોક્સને પણ જીઆઈ ટેગમાં સ્થાન મળેલ છે. તો જો આ ગુજરાતની એટલી વસ્તુઓને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે જો જ્યારે કોઈ આ તમને એમ થાય કે આટલું બધું કેમ મારે યાદ રાખવું, તો જો યાદ રાખો, આને થોડાક ટુકડાઓમાં વેચી દો વર્ષ પ્રમાણે, અને 4-5-6 વાર લખો એટલે યાદ રહી જશે. કોઈ પણ ફેક્ટ ક્યારેય અઘરા નથી હોતા, અજાણ્યા હોય છે, બરાબર. તો એને વારંવાર વાંચવાથી જ આવડી જાય. એક પણ સબ્જેક્ટ્સની અંદર કોઈ પણ મેટર એવી નથી જે તમને ના આવડે. બસ થોડુંક દિલ દઈને કામ કરો, ટાઈમ આપો એને. તમારે તો એમ છે એકવાર વાંચી એટલે બધું આવડી જ જવું જોઈએ એવું ન હોય ભાઈ, બરાબર. શાંતિથી વાંચવું પડે, 4-5 વાર લખવું પડે, કાગળ બગાડવા પડે, મહેનત મજૂરી કરવી પડે, અમુક સમયે એનું રિવિઝન કરવું પડે, પછી આપણને વસ્તુ યાદ રહી જાય. 2019-20માં રાષ્ટ્રીય સ્તરીય કેટલીક બાબતોને જીઆઈ ટેગ મળી, અને ખાસ ધ્યાનમાં રાખો, જેમ કે જો રસગુલ્લા ઓડિશા, કંધમાલની હળદર ઓડિશા, મણિપુરના કાળા ચોખા, ધોળા ચોખા તો આપણે ખાધા હોય, જોયા હોય, કાળા ચોખા કદાચ ન જોયા હોય તો એ મણિપુરમાં થાય છે, અને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી કેસર. આટલી બાબત તમારે 2019-20ના અનુસંધાને જે મહત્ત્વની છે, રાષ્ટ્રીય સ્તરની છે, એને પણ ધ્યાનમાં રાખવાની. ચલો, એની પછીનો પ્રશ્ન તમને થોડોક આશ્ચર્ય આપે એ પ્રકારનો છે. ભારતમાં હિંગ, બરાબર, હિંગ જેને આપણે વૈજ્ઞાનિક જે છોડ છે એનું નામ છે એસાફોઇટિડા, ની સૌ પ્રથમ વખત ખેતી લાહોલ સ્પીતિ ઘાટી ખાતે થઈ રહી છે. ભારતની અંદર લાહોલ સ્પીતિ ઘાટી એટલે કે ખીણ કયા રાજ્યમાં આવેલી છે? તો હવે જુઓ ભાઈ, પ્રશ્ન આશ્ચર્ય તો થાય એવો જ છે કે ભાઈ હિંગ તો સાહેબ આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ મસાલા તરીકે, પણ આ તો આપણને જાણીને નવાઈ લાગે છે કે ભાઈ આપણે અત્યાર સુધી જે હિંગ ખાઈએ છીએ, આખું ભારત ખાય છે અને બહુ છૂટછાટથી ખાય છે, મજાથી ખાય છે. આ હિંગ ભારતમાં એનું ઉત્પાદન થતું નથી. કાચી હિંગ આપણે ઈરાન અને અફઘાનિસ્તાનથી વિશાળ સંખ્યા, મતલબ વિશાળ માત્રામાં, જથ્થામાં કાચી હિંગનું આયાત કરીએ છીએ, અને કાચી હિંગ જે આયાત થાય એમાંથી આગળ આપણે એને વધુ સંવર્ધિત કરીને ફૂડ પ્રોસેસિંગમાંથી પસાર કરીને અમે પાકી હિંગ બનાવીએ છીએ, અથવા તો જે આપણે ઉપયોગમાં લઈએ એ હિંગમાં એનું સ્વરૂપ બદલીએ છીએ. પણ ફર્સ્ટ ટાઈમ એની ખેતી ભારતમાં થશે એટલે એનું વાવેતર થઈ ચૂક્યું છે હિમાચલ પ્રદેશની લાહોલ સ્પીતિ ઘાટી અથવા તો ખીણમાં. તો હવે આપણે થોડુંક હિંગ ઉપર ફોકસ કરીએ. તો હવે જુઓ, આ જે આખી કામગીરી છે ને, લાહોલ સ્પીતિ ખીણની અંદર હિંગનું વાવેતર થયું, એ કામગીરી કોણ કરે છે? તો કે ભાઈ એક સંસ્થા છે CSIR, કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. બહુ જ મહત્ત્વની સંસ્થા છે. અગાઉના સેશનમાં પણ મેં CSIRનો જ્યાં ઉલ્લેખ થતો હોય ત્યાં મેં એના વિશે તમને વાત કરેલી છે. ભારતમાં પ્રયોગશાળાની માતૃ સંસ્થા કહેવાય, બરાબર, CSIR, જેની સ્થાપના 1942ના વર્ષમાં થઈ હતી. અને આ સંસ્થાએ દેશના અનેક શહેરોમાં નાના મોટી પ્રયોગશાળાઓ સ્થાપી છે. એટલે CSIRનું બહુ જ મહત્ત્વ છે, બરાબર. તો એના દ્વારા તે હિમાચલ પ્રદેશની અંદર એક સંસ્થા સ્થાપવામાં આવેલી છે, હિમાચલ પ્રદેશના પાલમપુર. જો અહીંયા પાલનપુર નથી, પાલમ છે, બરાબર. તો એ જે સંસ્થા છે એનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી.
IHBT. તો આ IHBT જે છે ને એના દ્વારા આ હિંગનું વાવેતરનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. હિંગનું ઉત્પાદન ઈરાન અને અફઘાનિસ્તાનમાં થાય, મેં તમને વાત કરી. હિંગનો જે છોડ હોય ને, જે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવ્યો, એના મૂળમાં, મતલબ મૂળનો જે ભાગ છે ત્યાં ઓલિગો નામનો ગુંદર મળે, જે અહીંયા બતાવવામાં આવ્યો છે. બરાબર. એ ગુંદર જે છે એને એમાંથી અલગ કરવામાં આવે, અને અલગ કર્યા પછી એને સૂકવવામાં આવે, અને સૂકવ્યા પછી એમાંથી આપણને કાચી હિંગ મળે છે, એસાફોઇટિડા. વર્ગ 3ની પરીક્ષામાં એસાફોઇટિડા એટલે શું? તો કે ભાઈ હિંગ અથવા હિંગનો છોડ, એવું આપણે યાદ રાખવું. હિંગનો છોડ છે ને એકદમ શુષ્ક અને ઠંડા વાતાવરણનો માણસ છે, સમજો તમે. એને બહુ મતલબ કે આમ વધારે પડતી પાણીવાળી જમીન કે એની જરૂર હોતી નથી. કેટલીક એની ફિઝિકલ કન્ડિશનને ચેક કરીએ તો હિંગની ખેતી કેવા વિસ્તારમાં થાય? તો કે ભાઈ -4 થી લઈને 35 થી 40 સુધીનું જ્યાં વચ્ચે તાપમાન રહેતું હોય, તો એ જે જમીન છે અથવા એ તાપમાન છે, એ વિસ્તાર છે, એ હિંગ માટે અનુકૂળ છે. બીજું, વાર્ષિક વર્ષા એની 200 મિલીમીટરથી ઓછી હોય એવો શુષ્ક વિસ્તાર હોવો જોઈએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ અફઘાનિસ્તાન છે, પછી ઈરાન છે, એમાં ઘણો ખરો વિસ્તાર કેવા છે? તો કે રેતાળ અને શુષ્ક છે. તો કે જમીન કેવી હોય છે? રેતાળ. અને ભેજ કેવો હોય છે? તો ખૂબ ઓછો. ભારત દર વર્ષે આશરે 1200 ટન કાચી હિંગ આયાત કરે છે. બરાબર. કેન્દ્ર સરકારે ભૂતકાળમાં 1963માં 1989માં હિંગના બીજ મેળવવાની કોશિશ કરી, પણ એ સમયે આ કામ સફળ ન થયું. 2017માં કોશિશ થઈ હતી. બરાબર. પણ ફાઇનલી 2020માં લાહોલ સ્પીતિ ઘાટીની અંદર એનું વાવેતર થઈ ચૂક્યું છે. આ વાવેતર લગભગ 15મી ઓક્ટોબરના દિવસે આ વર્ષે થયું. પ્રિલિમ માટે આ પ્રશ્ન ખાસ કામનો બને છે. હિંગના ઉપયોગ આ બધા જ ક્ષેત્રોમાં થાય. પાચન તંત્રની બીમારીઓ તમને જો કદાચ હોય તો એ દૂર થઈ જાય. શ્વાસ નળીના સોજા હોય તો એ મટી જાય. પેટની બીમારીઓ દૂર થાય. સ્ત્રીઓને પ્રસૂતિ દર્દ મટાડવા માટે હિંગનો ઉપયોગ થાય. અસ્થમાની સારવારમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આટલા એના ઔષધીય ઉપયોગો છે. હવે જુઓ, એની પછીનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ. માનો કે આ પ્રશ્ન આપણા કરંટનો હિસ્સો નથી, સીધો પ્રિલિમની અંદર પેપરમાં જ આ પ્રશ્ન આવ્યો. શું કરશો? રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ સંદર્ભે ખરા વિધાનોની પસંદગી કરો. પહેલું વિધાન એમ કહે છે કે ભાઈ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ધન્વંતરી જયંતી એટલે કે દિવાળીના 2 દિવસ પહેલાં જે ધનતેરસ આવે ને, આપણે બધા સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોઈએ, એ દિવસે કરવામાં આવે છે. બીજું સ્ટેટમેન્ટ એમ કહે છે કે ભાઈ આ દિવસની ઉજવણી આયુષ નામનું ભારત સરકારનું એક મંત્રાલય છે એના દ્વારા થાય છે. 2 વિધાન થયા. ત્રીજું વિધાન એમ કહે છે કે ભાઈ આ દિવસની ઉજવણીનો આરંભ એટલે કે એની શરૂઆત વર્ષ 2015થી થયો છે. અને ચોથું વિધાન એમ કહે છે કે ભાઈ વર્ષ 2020ની થીમ આયુર્વેદ એન્ડ COVID-19 હતી. સાચો જવાબ છે માત્ર 1 અને 2. મતલબ કે ત્રીજું અને ચોથું જે વિધાન છે ને એ ખોટું છે. શા માટે ખોટું એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો પહેલી વાત કે ભાઈ કેન્દ્રીય આયુષ મંત્રાલય દર વર્ષે ધન્વંતરી જયંતી એટલે કે ધનતેરસ અથવા તો એને ધન્વંતરી ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે, એ દિવસે આયુર્વેદનો મહત્ત્વનો પ્રચાર થાય દેશભરમાં. બરાબર. એટલા માટે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે જો આ ઉજવણીનો આરંભ ખાસ યાદ રાખો 2016થી થયો. ફરીથી ઉપાડો ગમે પેપર. એવા પ્રશ્નો પૂછાય છે કે જ્યાં સરકારી કાર્યક્રમો અથવા કોઈ યોજના એ કયા વર્ષથી શરૂ થઈ, એ પ્રકારના સવાલો ખાસ ધ્યાનમાં રાખવાના. હવે આપણને એમ થાય છે શું ફરક પડે, પણ ફરક પડે. 2015-2016માં 1 વર્ષનો ફરક પડે છે. એટલે તમે જ્યારે પણ કરંટ વાંચો તો એમાં જે સાલ આવે છે ને એને ખાસ અંડરલાઇન કરો અને ગંભીરતાથી એને હેન્ડલ કરો. તો એ હેતુથી વિચારો તો 2020માં 5મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવ્યો. થીમ એની શું હતી? તો કે ભાઈ આયુર્વેદ એન્ડ COVID-19 નહોતી, આયુર્વેદ ફોર COVID-19 આ એની થીમ હતી. જૂના પેપર જોવાની પૂરી છૂટ છે. જૂના પેપર જોશો એટલે એમાં ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો એવા હશે કે જ્યાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ થીમ છે એના પ્રશ્નો સંકળાયેલા હશે. 2018માં આવો ટ્રેન્ડ આપણને મળ્યો અને 2019માં ટ્રેન્ડ મળ્યો. એટલે જ્યારે કોઈ પણ અઠવાડિયું ઉજવવામાં આવે, કોઈ કાર્યક્રમ ઉજવવામાં આવે, કોઈ દિવસ ઉજવવામાં આવે, એની જો થીમ હોય એ 100% આપણને યાદ રહી જ જવી જોઈએ. બરાબર. અને આ દિવસે આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ એવોર્ડ પણ આપવામાં આવે છે. હવે જુઓ, આ વર્ષે એટલે કે 13 નવેમ્બર 2020 એ ધનતેરસના દિવસે જે આયુર્વેદ દિવસ 5મો આયુર્વેદ દિવસ જે ઉજવવામાં આવ્યો,
એ બાકીના આયુર્વેદ દિવસ કરતાં અલગ હતો. શા માટે હું સમજાવું. જુઓ, અહીંયા એક સંસ્થા છે અને અહીંયા પણ એક સંસ્થા છે. કેન્દ્ર સરકારે 2 અલગ અલગ શહેરોમાં આયુર્વેદની સાથે સંકળાયેલી 2 મહત્વપૂર્ણ સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય લીધો. ખૂબ IMP પ્રશ્ન છે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ આપણા ગુજરાતના જામનગર ખાતે સ્થપાશે, બરાબર. અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જયપુર ખાતે તૈયાર થશે. તો આ 2 સંસ્થાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જયપુર આગળના એક પ્રશ્નમાં પણ કેન્દ્રબિંદુ બનશે જ તે ચર્ચાનું, પણ અત્યારે અહીંયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ તરીકે પણ આ શહેરને પસંદ કરવામાં આવ્યું. આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે જુઓ, આ સ્લાઇડમાં ઉપરના જે 2 વિધાન છે ને, એ 2 વિધાનનો મતલબ અથવા સંબંધ આયુર્વેદ દિવસ સાથે નથી, પણ એની પાછળના ભૂતકાળમાં આ બંને વસ્તુ ચર્ચામાં છે અને આયુષ મંત્રાલય સાથે ચર્ચામાં છે. એ હેતુથી આપણે એને અહીંયા સ્થાન આપ્યું છે. તો પહેલું વિધાન ઉપર ધ્યાન આપો. પહેલું વિધાન એમ કહે છે કે ભાઈ આયુષ મંત્રાલય હેઠળ, મતલબ કે આ જવાબ જ છે, એમાં કોઈ તમારે વિચારવું નથી સાચું ખોટું, સાચું જ છે. આયુષ મંત્રાલય હેઠળ લદ્દાખના લેહમાં સોવા રિગ્પા ઉપચાર પ્રણાલી માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવા રિગ્પા કાર્યરત છે. જો કેન્દ્ર સરકારનું આ જે આયુષ મંત્રાલય છે, એણે નવગઠિત જે આપણું યુનિયન ટેરેટરી છે લદ્દાખ, બરાબર, એનું પ્રશાસનિક કેન્દ્ર બિંદુ છે લેહ શહેર. લેહ છે ને એ સિંધુ નદીના જમણા કિનારે આવેલું શહેર છે. એટલે લેહ કઈ નદીના કિનારે છે? સિંધુ નદીના કિનારે. ઓકે, તો ત્યાં સોવા રિગ્પા તિબેટની અને લદ્દાખના વિસ્તારની એક આયુર્વેદ ઉપર આધારિત એક ઉપચાર પ્રણાલી છે સોવા રિગ્પા. એટલે માનો કે પ્રિલિમમાં એમ નામ ક્વેશ્ચન આવે સોવા રિગ્પા શું છે, તો આપણને ખબર પડવી જોઈએ કે આયુર્વેદ ઉપર આધારિત ઉપચાર પ્રણાલી છે. એ લોકો એને એક્ઝેક્ટલી આયુર્વેદ નથી કહેતા, પણ એની 95% ટેક્સ્ટ, એટલે કે એનું જે મટીરિયલ અથવા એનું જે આખી વિધિ ને ઉપચાર માટેના સાહિત્યો, એ બધા આયુર્વેદ ઉપર આધારિત છે. ઓકે, તો સોવા રિગ્પા ઉપચાર પ્રણાલી માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોવા રિગ્પા ક્યાં કાર્યરત છે? લેહમાં. આ વસ્તુ આપણે ભૂલાવી ના જોઈએ. બીજું, હમણાં ઓક્ટોબરના કરંટ અફેર્સનો જ હિસ્સો હતો કે ભાઈ આયુષ મંત્રાલયે પોતાનો પ્રચાર થાય, પોતાની કામગીરીનો પ્રચાર થાય અને આયુષ ક્ષેત્રનો દેશભરમાં વિકાસ થાય, દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. એના માટે થઈ અને એક સ્પેશિયલ સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરો એટલે કે SPFBની રચના પણ કરી છે. તો આ પણ IMP પ્રશ્ન થાય કે કયા મંત્રાલય કે સંસ્થા દ્વારા સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરોની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલય હેઠળ આ 5 અલગ અલગ શાખાઓનો સમાવેશ થાય: આયુર્વેદ, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી. બીજું, તમે જ્યારે સંસ્કૃતિનો અભ્યાસ કરશો તો પ્રાચીન સાંસ્કૃતિક ભારતના ઇતિહાસની અંદર તમને આયુર્વેદ ઉપર ઘણું બધું સાહિત્ય મળશે. તો આ જે સાહિત્ય છે ને એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો આ કલ્ચરનો મુદ્દો થાય એટલા માટે આપણે આ પ્રશ્નને ધ્યાનમાં લઈએ. જો આયુર્વેદ ઉપર લખાયેલા સાહિત્યમાં એક સાહિત્ય સમૂહ છે આખો, એને બહુત્રયી કહેવાય, અને બીજા સાહિત્ય સમૂહને લઘુત્રયી કહેવાય. બહુત્રયી એટલે 3 મોટી વિશાળ બૃહદ સંરચના, જેમાં ચરક સંહિતા આવે, સુશ્રુત સંહિતા આવે, એ બંનેના લેખકોના નામ તો એમાં સામેલ જ છે, અને અષ્ટાંગ સંગ્રહ તથા અષ્ટાંગ હૃદયજ્ઞ, બરાબર. તો એ કોણે લખ્યા છે? વાઘ ભટ્ટે લખ્યા છે. આ IMP પ્રશ્ન થશે. તો આ 3નો સમૂહ આયુર્વેદની ભાષામાં અથવા આયુર્વેદના જે કોઈ આપણી પાસે કલ્ચર છે, ઓકે, એમાં એના સાહિત્યમાં બહુત્રયી કહેવાય. એવી જ રીતે લઘુત્રયી મતલબ કે પ્રમાણમાં ટૂંકું હોય અને આ 3નો જેમાં સાર હોય. તો અલગ અલગ સાહિત્યકારોએ કોશિશ કરી છે, જેમાં શારંગધર દ્વારા શારંગધર સંહિતા, ભાવ મિશ્ર દ્વારા ભાવ પ્રકાશ અને માધવકર દ્વારા માધવ નિદાનસ, આ 3 પુસ્તકોની રચના થયેલી છે. તો આટલા મુદ્દાઓ તમારે આયુર્વેદને ધ્યાનમાં રાખીને કરવાના છે. હવે જુઓ, 9મો પ્રશ્ન છે વોટર રિસ્ક ફિલ્ટર રિપોર્ટ. IMP પ્રશ્ન છે, આને બહુ ગંભીરતાથી મતલબ કે ધ્યાનથી લેજો. વોટર રિસ્ક ફિલ્ટર રિપોર્ટ કોના દ્વારા પ્રકાશિત થયો? જો આ સ્લાઇડમાં થોડી ટેકનિકલ મિસ્ટેક છે, એટલે ઓપ્શન્સ બરાબર આવતા નથી, પણ એનો આન્સર છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, WWF. સમજીએ આપણે. જુઓ, WWF નામની જે સંસ્થા છે એના દ્વારા વોટર રિસ્ક ફિલ્ટર રિપોર્ટ, બરાબર, આ એક એવો રિપોર્ટ છે કે જેની અંદર વિશ્વભરના દેશોમાં એવા કયા કયા શહેરો પાણીના ખતરાથી, પાણીના 2 પ્રકારે ખતરા આવશે. એક તો પાણીની અછત આવશે એટલે તંગી સર્જાય, તો એ પણ એક પ્રકારનું વોટર રિસ્ક કહેવાય. અને પાણી પૂર સ્વરૂપે આવે
તોય તે માનવને અને બધા ટૂંકમાં આખું જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધાને ડેમેજ કરે, તો એ એક પ્રકારનું રિસ્ક કહેવાય. તો પાણીના અલગ અલગ સ્વરૂપમાં જે કોઈ પણ પ્રકારના ખતરા કયા કયા શહેરમાં કેટલા છે અને ક્યાં વધુ આવી શકે, એ બધી બાબતોનું એનાલિસિસ છે એ વોટર રિસ્ક ફિલ્ટર રિપોર્ટમાં કરવામાં આવ્યું છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરનો રિપોર્ટ છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આપણા માટે આ રિપોર્ટ મહત્ત્વનો એટલા માટે થાય કે ભાઈ વિશ્વના જે 100 શહેરો છે એ પૈકી 33% શહેરો ભારતના છે. એમાંય તે પહેલું શહેર આ લોકોએ આપ્યું છે જયપુર, બરાબર. બીજા ક્રમે ઇન્દોર અને પછી થાણા મુંબઈ નજીક મહારાષ્ટ્રમાં. તો આ જયપુર, ઇન્દોર, થાણા એ ભારતના ટોપ 3 સિટીઝ છે કે જે વોટર રિસ્ક ફિલ્ટર રિપોર્ટમાં WWF દ્વારા વોટર રિસ્ક હેઠળ રહેલા છે. વિશ્વમાં 100 પૈકી 50% શહેરો ચીનના જ છે. ચીનને બહુ મુશ્કેલી પડે એમ છે. તો ચીન થોડુંક શું કહેવાય કે પોતાના પ્રશ્નો સોલ્વ નથી કરતું અને ગામ આખાની ઊંઘ હરામ કરવાની ટ્રાય કરતું હોય છે. તો એણે ખાસ રિપોર્ટ ધ્યાનમાં લેવો જોઈએ, બરાબર. વર્ષ 2020માં WWF એમ કહે છે કે આશરે વિશ્વની 17% જનસંખ્યા, એટલે સમજો ભારતની જે જનસંખ્યા છે એ 17% જેટલી જનસંખ્યા, વિશ્વની 17% જેટલી જનસંખ્યા ભારત પાસે છે. તો આ રિપોર્ટ એમ કહે છે કે વિશ્વમાં 2020માં આશરે 17% જેટલી જનસંખ્યા છે એ હાઈ વોટર રિસ્ક ઉપર છે. 2050માં 51% થવાની સંભાવના છે. કહેવાનો ભાવાર્થ એમ કે આગામી જે સમયગાળો છે દોસ્તો, એ વોટર રિસ્કમાં ખૂબ જ એનું મતલબ કે પ્રશ્નો સંકળાવાના છે. તો આ વસ્તુ તમે એસે લખતી વખતે જ વાપરી શકો. જીએસના ક્વેશ્ચન છે એના આન્સર લખો ત્યારે પણ સારા પ્રૂફ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર વર્ષ દરમિયાન ઘણી બધી વખત ચર્ચામાં રહેતું હોય, તો એની બેઝિક બાબતો અને એની સાથે અન્ય કેટલાક IMP પ્રિલિમ ઓરિએન્ટેડ ફેક્ટ્સ એને આપણે ચકાસીએ. WWFની સ્થાપના 1961માં થઈ. એનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડનું એક શહેર છે ગ્લાન્ડ. તો ગ્લાન્ડ સિટીમાં એનું વડું મથક આવેલું છે. હવે જુઓ, આ જે સ્ક્રીન ઉપર જેટલા પણ બોક્સ બતાવવામાં આવ્યા છે બહુ IMP છે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી. તમને માનો કે પ્રશ્ન એવો પૂછાય પ્રિલિમમાં કે ભાઈ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તો એનો જવાબ છે WWF. વર્લ્ડ બેંક કે IUCN કે IMF, બરાબર, એવું કોઈ નહીં ચાલે. આમાં WWF ચાલશે. 1998માં લિવિંગ પ્લેનેટ રિપોર્ટની શરૂઆત થઈ. બીજી એક ખાસ વાત યાદ રાખો, દર 2 વર્ષે આ રિપોર્ટ આવે છે, દર 2 વર્ષે. અને આ રિપોર્ટમાં માનવીય પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીનું જે સ્વાસ્થ્ય અથવા તો પ્લેનેટની જે કોઈ પ્રકારની પરિસ્થિતિ છે એમાં શું અસર આવી, એ અસરનું વિશ્લેષણ થતું હોય. એના માટે થઈને લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ પણ આ રિપોર્ટમાં જાહેર કરવામાં આવતો હોય છે. તો માનો કે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ ના પૂછે ને પૂછાય કે લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ કોણ બહાર પાડે, તો પણ WWF જ થશે. ઓકે, તો આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખશું. પછી બીજી એક ઇનિશિયેટિવ વર્લ્ડ વાઇડ બહુ ફેમસ છે, એ છે અર્થ અવર, બરાબર. અર્થ અવર નામની એક ઇવેન્ટ એવી છે દોસ્તો કે દર વર્ષે માર્ચ મહિનાનો જે છેલ્લો શનિવાર હોય, તો દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે રાત્રે 8:30 થી 9:30 દરમિયાન શહેરોની મોટાભાગની લાઇટ ઓફ કરવામાં આવે, બરાબર. તમે તમારા ઘરે કરો, એવું નથી કે શહેરોમાં જ થાય, તમે ગામડામાં રહેતો જ ન્યાય કરાય. તો એનો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભાઈ આટલી એક આખા વિશ્વમાં જો 8:30 થી 9:30 દરમિયાન લાઇટ બંધ કરવામાં આવે તો ઘણી બધી ઉર્જા બચી શકે. તો એના લીધે જે સંસાધનો છે એની ઉપરનું ભારણ ઓછું થાય. આ આખી જે ઇનિશિયેટિવ છે અર્થ અવર, એ પણ WWF દ્વારા શરૂ કરવામાં આવી હતી. પહેલી વાર 2007માં ઓસ્ટ્રેલિયામાં સિડની શહેરમાં આની શરૂઆત થઈ અને અત્યારે તો 150થી વધારે દેશો આ કામ કરે છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. તો આ 2 બાબત થઈ. ત્રીજી IMP બાબત, માનો કે પ્રિલિમમાં આ પ્રકારનો પ્રશ્ન આવે કે ભાઈ ડેટ ફોર નેચર સ્વેપ્સ, જે અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર લખેલું છે ભાઈ ડેટ ફોર નેચર સ્વેપ્સ, આ પહેલ કોની છે, તો એ પણ આવશે WWFની. આ શું કહેવા માગે છે, કોઈ એક વિકસિત દેશ કોઈ વિકાસશીલ દેશને અથવા ગરીબ દેશને અમુક ઋણ આપે છે અને એ સમય જતાં ઋણ પરત આપવાની પરિસ્થિતિમાં નથી, તો વિકાસશીલ અથવા ગરીબ દેશે શું કરવાનું, તો કે ભાઈ જે વિદેશી ઋણ એને મળ્યું છે ને એટલી રકમનું કંઈક પોતાના જ દેશમાં પર્યાવરણીય પ્રોજેક્ટ હોય, બરાબર, ગ્રીન એનર્જીના એના કોઈ પ્રોજેક્ટ હોય તો એમાં એણે રોકાણ કરવાનું.
તો પહેલું જે ઋણ છે એ ચૂકવાઈ ગયું એવું માનવામાં આવે, અને સાથોસાથ જે વિકસિત દેશ કે જેણે ઋણ આપ્યું એણે એમ કહેવાય કે ભાઈ ગ્રીન ટેકનોલોજી કે ગ્રીન અથવા પર્યાવરણ સંરક્ષણમાં પોતાની ભૂમિકા નિભાવી. તો આ રીતે બંનેનું સરભર થઈ જાય. તો આ પહેલ, આ કોન્સેપ્ટ પણ કોણે આપ્યો આપણને? WWF આપ્યું. તો હું વિશ્વાસ રાખું છું કે ભાઈ આટલી જે મેં કાંઈ ચર્ચા તમારી સાથે કરી WWFની, એ તમને પ્રિલિમ માટે કામ લાગી શકે એમ છે. આજનો છેલ્લો ક્વેશ્ચન, ભારતના કયા શહેરોમાં મેટ્રો નિયો પ્રોજેક્ટ માટે પરિયોજના બનાવવામાં આવી રહી છે? હવે જુઓ, આપણે મૂળ ગુજ્જુડ આવ્યા તો આપણને ઓપ્શનમાં અમદાવાદ દેખાય. તો હા સાહેબ, અમદાવાદમાં ઘણા લાંબા ટાઈમથી મેટ્રો રમત ચાલી રહી છે, પણ અહીંયા મેટ્રો નથી, મેટ્રો નિયો પ્રોજેક્ટ આવી વાત કરવામાં આવેલી છે. તો અહીંયા અમદાવાદ બેંગલુરુ નહીં આવે. આ ટ્રાન્સપોર્ટેશનનો એક નવો પ્રોજેક્ટ, નવું સ્વરૂપ છે અને ભારતમાં પહેલી જ વાર લાગુ થવા જઈ રહ્યું છે. એટલે ઓપ્શન આવશે નાસિક અને વારંગલ શહેર. જો યાદ રાખજો, નાસિક અને વારંગલ. નાસિક તમે જાણો છો મહારાષ્ટ્રમાં અને વારંગલ તેલંગાણામાં. તો જો અહીંયા જે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે ને, આ એક ઇલેક્ટ્રિસિટીથી ચાલતી બસ છે, જેને આપણે મેટ્રો નિયો પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ જે વસ્તુ દેખાય છે એ ઇલેક્ટ્રિસિટીથી ચાલશે, મતલબ પેટ્રોલ ડીઝલ નહીં, મતલબ ઘોંઘાટ નહીં, બરાબર, મતલબ કે કાર્બનનું ઉત્સર્જન પણ નહીં, બરાબર. અને અહીંયા જો ઓવરહેડ વાયર્સથી એને ઇલેક્ટ્રિસિટી મળશે. એનો સ્પેશિયલ રૂટ હશે. જે જગ્યાએ ઓવરહેડ વાયર્સની સુવિધા નહીં હોય એના રૂટમાં, બરાબર, કેટલાક આંતરિક રૂટ્સ પણ એ લેવાના છે, તો એ જગ્યાએ એની અંદર બેટરી હશે. બેટરીમાંથી એને એનર્જી મળશે. તો આ આખી જે સિસ્ટમ છે એ નાના શહેરો માટે ખૂબ જ વરદાન જેવી સાબિત થશે. પ્રદૂષણને અટકાવવા માટેનો ભારત સરકારનો એક સરાહનીય પ્રયાસ છે એમ પણ આપણે કહી શકીએ. તો જુઓ, અહીંયા મેં એની વાત કરી તમને કે ભારતમાં સૌ પ્રથમ વખત મેટ્રો નિયો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે, જે ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રિસિટીના ઉપયોગથી કામ કરશે. આજે મેટ્રો નિયો માટે એક શબ્દ વપરાય છે MPTS. જેમ આપણે અમદાવાદમાં કેમ BRTS જોઈએ, એમ MPTS, માસ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. ઓવરહેડ વાયર્સથી ઉર્જા મેળવશે. બે રીતે મેળવશે, બેટરી પણ હશે અને ઓવરહેડ વાયર્સથી પણ મેળવશે. પણ પ્રાયોરિટી કોને આપશે? ઓવરહેડ વાયર્સને. આ જે બસ છે એની લંબાઈ 25 મીટર જેટલી હશે, મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક અને પેસેન્જર ક્ષમતા એની 240થી 250 જેટલી હશે. મહારાષ્ટ્રનું નાસિક અને તેલંગાણાનું વારંગલ શહેર અત્યારે આ પ્રણાલી માટે એનું કામગીરી બંનેમાં શરૂ થઈ, એના રૂટ આઈડેન્ટિફાય થયા છે અને એના વિકાસની કામગીરી પણ શરૂ છે. તો કદાચ થોડા વર્ષો 2024-25 સુધીમાં આ સિસ્ટમ ત્યાં કામ કરે એવું પણ બની શકે. એટલે નાના શહેરોમાં આ પરિવહન માટેની આદર્શ પ્રણાલી સાબિત થઈ શકે. તો દોસ્તો, અહીંયા આપણે ઘણા લાંબા સમય બાદ આ સિરીઝને ફરીથી પુનર્જીવિત કરી છે અને આ સિરીઝને હું યથાવત રાખીશ, બરાબર. દર વીકમાં તમને એટલીસ્ટ 20 પ્રશ્નો હું સમજાવીશ. આ રીતે ટાર્ગેટ છે આપણો 2021માં ખૂબ સારું પરફોર્મન્સ આપણે આ માધ્યમથી કરવાનું છે. અને નજીકના સમયમાં વર્લ્ડ બોક્સ દ્વારા માય ક્લાસ નામની એક નવી એપ્લિકેશન આવી રહી છે, જેમાં દરેક સબ્જેક્ટ ઇન ડિટેલ ફરીથી લેવાયેલા છે અને એ તમને પ્રિલિમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો આ કામ હું જે તમારા માટે અત્યારે કરી રહ્યો છું, બરાબર, એમાં મને ઘણો સમય પણ લાગે છે. તમારા તરફથી મને પોઝિટિવ રિસ્પોન્સ મળે એ પણ જરૂરી છે. તો આ પ્રોજેક્ટ આપણે અત્યારે જે શરૂ કર્યો છે એ તમને કેવો લાગે છે, બરાબર, એ અંગે તમારે કોમેન્ટ્સ મને આપવી જોઈએ. બીજું કે સાથોસાથ તમારે આ જે વસ્તુ છે એ અન્ય વિદ્યાર્થી ગ્રુપ સુધી પણ શેર કરવી જોઈએ. ફરીથી મળશું નવા સવાલો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.